નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે બે વર્ષ જે ભારત દેશમાં જોવા મળે છે, કોરોના કાળમાં ગયા છે અને હવે કોરોનાની બીજી લહેર પણ ખૂબ જ અગવડતા સાથે લોકોએ ભોગવી છે। ત્યારે કોરોનાની બીજી લહેર સમાપ્ત થયા બાદ ત્રીજી લહેરની ઘણી શક્યતાઓની વાત કરવામાં આવી હતી, સંભાવના પર વાત કરવામાં આવી હતી। ત્યારે કેન્દ્ર સ્તર પરથી એવું કહેવામાં આવ્યું હતું કે ત્રીજી લહેર જે છે તે નહિવત જોવા મળી રહી છે, પણ અત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો વધતા નજરે પડી રહ્યા છે। આપણે એક રાહત એ પણ જોવા મળી કે તહેવારોની ઉજવણી કરતા લોકો જોવા મળ્યા હતા કે જેમાં પણ કોઈ નિયમોનું પાલન કરવામાં નહોતું આવ્યું, પણ તહેવારો બાદ ગત દિવાળી લોકોને યાદ આવી રહી છે કે ગત દિવાળીમાં પણ ગફલતમાં રહી ગયા હતા અને ત્યારબાદ કોરોનાની બીજી લહેર જોવા મળી હતી। ત્યારે આજે ચર્ચા કરી રહ્યા છે, સાથે સાથે ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે કે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એ દ્રશ્યો પરથી શું આંકલન કરી શકાય છે? ખરેખર કોરોનાની ત્રીજી લહેર આ પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે અને ત્રીજી લહેર જો આવતી હોય તો એને અટકાવવા માટે અગમચેતીના પગલાં શું ભરવાની જરૂર છે? અમદાવાદ શહેરની અંદર ગુજરાતની વાત કરી રહ્યા ત્યારે અમદાવાદ શહેરમાં સૌથી વધારે કેસો નોંધાતા નજરે પડી રહ્યા છે અને આ કેસોમાં વધારો થઈ રહ્યો છે, તેની પાછળ કયા કારણો છે? સાથે સાથે અમદાવાદ શહેરની અંદર જે ટેસ્ટિંગ ડોમ છે, ટેસ્ટિંગ ડોમ પણ વધારવામાં આવી રહ્યા છે, જેને કારણે અમદાવાદ વાસીઓમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। શું ખરેખર કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે કે કોરોનાના કેસો વધી રહ્યા છે કે શું આ સંકેત માની શકે છે, કેમ તેની પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર ઉર્વેશ શાહ કે જેઓ જીસીએસ મેડિકલ કોલેજ તરફથી જોડાયા છે, સાથે ડૉક્ટર હેમાંગ વસાવડા જોડાયા છે કે જેઓ પ્રવક્તા કોંગ્રેસ છે, ડૉક્ટર હેમંત ભટ્ટ જોડાયા છે કે જેઓ નેતા બીજેપી છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે અમે। ડૉક્ટર ઉર્વેશ, સૌથી પહેલા આપણે પૂછવા માંગુ છું, ઉર્વેશભાઈ, અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે, આપણે શું સંકેત માની શકીએ ખરેખર ત્રીજી લહેર છે એને આપણે આમંત્રણ આપી રહ્યા છે જાણતા અજાણતા? સૌ પ્રથમ તો એક વસ્તુ ક્લિયર છે કે જે પ્રમાણે આપણે બેદરકાર બન્યા તહેવારો દરમિયાન, તેમ છતાં પણ એટલા કેસ નથી નોંધાયા, એટલે આપણા કોમ્યુનિટીની અંદર હર્ડ ઇમ્યુનિટીનું પ્રમાણ તો ઘણું બધું છે, જેના માટે આપણે રિસ્પોન્સિબલ વેક્સિનેશનને પણ ગણી શકીએ, અથવા તો જે બીજી લહેર આવી તે વખતે જે મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા એને કારણે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ। આપણે સેકન્ડ વેવ પછી આપણે એવું એક્સપેક્ટ કરતા કદાચ થર્ડ વેવ આવી શકે, કારણ કે આપણે હર્ડ ઇમ્યુનિટીને લેસ ધેન 70% આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા, પરંતુ અત્યારે જે રીતે થર્ડ લહેર આગળ નથી વધી, એટલે માની શકીએ કે 80 to 90% જેટલી હર્ડ ઇમ્યુનિટી આપણે ઇન્ફેક્શનથી એટલે કે બીજી લહેરથી અને વેક્સિનેશનથી આપણી કોમ્યુનિટીમાં એચીવ થઈ છે, કે જેથી આટલા બેદરકાર રહ્યા હોવા છતાં પણ આપણા ત્રીજી લહેર જેવું કોઈ અત્યારે દેખાયું નથી। પણ ઉર્વેશભાઈ, જે રીતે કેસો વધી રહ્યા છે એમાં આપણે સાવચેતી કે સતર્ક રહેવાની જરૂર લાગે છે ખરી? હા, 100%। જો તમે હું 3-4 મિનિટની અંદર જો તમને બેઝિક ઇમ્યુનોલોજીનો કન્સેપ્ટ સમજાવું તો આપણે સમજી શકીશું કે કેમ અત્યારે ત્રીજી લહેરની આપણે ઓલવેઝ શક્યતા રહેલી હોય છે। આપણને ઇમ્યુનિટી છે ને આપણે 3 લેવલે મળે। સૌથી પહેલી છે લોકલ ઇમ્યુનિટી, કે જ્યારે વાયરસ શ્વાસમાં એન્ટર થાય ત્યારે ત્યાં જ વાયરસને ન્યુટ્રલાઇઝ કરી નાખે તો એ બોડીની અંદર ઇન્ફેક્શન ના થાય। એ આપણી પાસે લોકલ વેક્સિન નથી, કે જે પોલિયોમાં આપણે ઓરલ વેક્સિન આપતા તો લોકલ ઇમ્યુનિટી આઈજી એન્ટીબોડી ડેવલપ થતા, એ લોકલ વેક્સિન આની અંદર નથી, એટલે આપણે લોકલ ઇમ્યુનિટી નથી જ મળવાની। બીજી છે ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડી, જે આપણા બોડીની અંદર 6 મહિનાની આસપાસ રહેતા હોય છે, એટલે વાયરસ જ્યારે લોકલ રેસ્પિરેટરીમાંથી જ્યારે બ્લડમાં એન્ટર થાય ત્યારે એ એન્ટીબોડી એને ન્યુટ્રલાઇઝ કરતા હોય છે, જેથી એ ઇન્ફેક્શનને આગળ વધતા અટકાવી શકે। હવે 6 મહિના મેજોરિટી પબ્લિકને 6 મહિના જેટલો ઉપરનો સમય થઈ ગયો છે, કે જેને કારણે એમને એન્ટીબોડી જે છે એ ઓછા થઈ ગયા હશે, એટલે ઇન્ફેક્શનને આગળ નહીં વધારી શકે। પરંતુ ત્રીજી ઇમ્યુનિટી છે મેમરી સેલ અથવા તો સેલ ઇમ્યુનિટી, બંને મેમરી બી સેલ્સ અને મેમરી ટી સેલ્સ, બંનેને કારણે આપણને ઇન્ફેક્શન ભલે લાગે પરંતુ એ મોડરેટ ટુ સિવિયર આગળ ડેવલપ ના થાય। એ ઇમ્યુનિટી ભલે દરેક પ્રકારમાં છે, પરંતુ આપણે હવે ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડી ઓછા થઈ રહ્યા છે, જેથી ઇન્ફેક્શન થઈ શકે છે, ભલે સિવિયર ડિઝીઝ ના થઈ શકે। એટલે હવે જો આ જ પ્રમાણે બેદરકારી ચાલુ રાખવામાં આવે તો વાયરસનું પ્રોપોગેશન થઈ શકે અને ત્રીજી લહેરને આપણે ગમે ત્યારે આમંત્રણ આપી શકીએ। અને ઉર્વેશભાઈ, એવી કઈ સ્થિતિ છે, ઉર્વેશભાઈ, એવી કઈ સ્થિતિ છે કે જે આપે કીધું પ્રમાણે કે વાયરસ વધી શકે છે, શક્યતાની વધારે સંક્રમણની, પણ એવી સ્થિતિ કઈ જોવા મળી રહી છે શરીરની અંદર પણ અને બહાર પણ કે જેમાં સંક્રમણ વધવાની શક્યતા આપણે માની શકીએ? સ્વાભાવિક છે, કારણ કે આપણે સિવિયર ઇન્ફેક્શનથી પ્રોટેક્ટ થઈ, આપણી પાસે મેમરી છે, પરંતુ ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડી હવે દરેક જેણે વેક્સિનેશન લીધું છે તો પ્રાયર ઇન્ફેક્શન થાય, ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડી ઓછા થયા છે, એટલે વાયરસ થોડા ઘણા માત્રામાં આવવાના, મલ્ટીપ્લાય થવાના 4-5 દિવસ સુધી એ વ્યક્તિ, ઇન્ફેક્ટેડ વ્યક્તિ બીજા વ્યક્તિને ટ્રાન્સમિટ કરી શકવાનું। બીજું આની અંદર એ છે કે જે વ્યક્તિ વેક્સિનેટેડ હશે અને ઇન્ફેક્શન થશે, એ મેજોરિટી એસિમ્પ્ટોમેટિક ઇન્ફેક્શન રહેશે, કે જેથી એ વ્યક્તિ સમાજમાં ફ્રીલી મૂવ થતો હશે, જેને કારણે એ કેરિયર તરીકે મૂવ થશે અને બીજાને ઇન્ફેક્શન ટ્રાન્સમિટ કરી શકશે। એટલે આ એપિડેમિયોલોજીકલ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને આપણે માની શકીએ કે જો બેદરકારી રહી તો વાયરસ ફેલાશે, અને એમાં જે વેક્સિનેટેડ નથી એની અંદર જો ઇન્ફેક્શન થશે તો એનું સિવિયર રૂપ લેશે। અને સાથે હું બીજી વાત કરવા માંગીશ કે આપણે વેરિયન્ટનો સ્ટ્રેન હંમેશા રહેલો છે,
ડેલ્ટા વેરિયન્ટ આવ્યો જે ખતરનાક હતો અને એને કારણે પ્રાયર ઇમ્યુન જે પર્સન હતા એની અંદર પણ સિવિયર ડિઝીઝ થઈ શકે. આવી રીતે ગમે ત્યારે જો નવો વેરિયન્ટ આવે તો ફરી પછી જે ત્રીજી લહેર આવશે એ કદાચ ઘાતક પણ હોઈ શકે. ઓકે, હેમંતભાઈ, સવાલ આપના માટે છે કે તંત્ર દ્વારા અત્યારે ડોમ વધારવામાં આવે છે, અમદાવાદ શહેરમાં તો જોવા મળ્યું, પણ હેમંતભાઈ, તંત્ર અને પ્રજાની બેદરકારી આપણને નડી રહી છે, કેસો વધવા પાછળનું કારણ શું માની રહ્યા છો હેમંતભાઈ આપ? ભદ્રેશભાઈ, ઉર્વેશભાઈએ બહુ સાચી વાત કરી કે આમ તો વેક્સિનેશનના લીધે આપણે આજની તારીખમાં જોઈએ તો ગુજરાતમાં આપણે 7,62,00,000 વ્યક્તિઓનું વેક્સિનેશન આપણે કર્યું છે. એટલે 6.5 કરોડની આપણી પોપ્યુલેશન ગણીએ અને 1 થી 18 વર્ષના લોકોને જો બાકાત કરીએ તો આમ તો મોટે ભાગે એવું છે કે 60 થી 70% લોકોનું ટોટલ વેક્સિનેશન સેકન્ડ ડોઝ સાથેનું થઈ ગયેલું છે. એટલે ઇમ્યુનિટી એના લીધે સારી ડેવલપ થઈ છે. પણ અને ફોર્ચ્યુનેટલી એવું છે કે આપણે ઓક્ટોબર મહિનામાં પણ જીનોમ સિક્વન્સિંગ માટે આપણા વાયરસના નમૂના આપણે પુના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલ્યા હતા અને ફોર્ચ્યુનેટલી ડેલ્ટા અને કપ્પા વાયરસના જ સ્ટ્રેન આપણને મળ્યા હતા કે જેનું ઇન્ફેક્શન જ આપણને ગયા એપ્રિલ કે મે મહિનામાં સૌથી વધારે હતું. એ જ ઇન્ફેક્શન હજી છે, બીજે કોઈ વેરિયન્ટ આપણને હજી વાયરસના જોવા મળ્યા નથી સદભાગ્યે. અને જો આ જ પરિસ્થિતિ ચાલુ રહે તો ઈશ્વર કરે અને આપણે થર્ડ વેવ ના જોવો પડે. બરાબર. પરંતુ અગત્યની બાબત એ છે કે બીજી કોઈ સ્ટ્રેન ન આવે, એ એક ઈશ્વરને પ્રાર્થના કરવી રહી. અને બીજું કે વેક્સિનેશન હજી પણ જેને નથી લીધા, જે હેઝિટન્સી વેક્સિનેશન હેઝિટન્સી જેનામાં પણ છે, એ દરેક લોકોને આપણે સૌએ આપના હેમંતભાઈ, આ તો સલાહની વાત થઈ ગઈ. હેમંતભાઈ, આ સલાહની વાત થઈને સંતોષની વાત થઈ ગઈ, પણ મારો સવાલ છે કે આટલી તૈયારી હોવા છતાં પણ આ કેસો કેમ વધી રહ્યા? બીજું કે અમદાવાદ શહેરમાં અચાનક જયારે આ ડોમ મૂકવામાં આવ્યા તો તંત્ર પાસે કોઈ એવી જાણકારી છે આગામી દિવસમાં કેસો વધવાની? ના, આપણે મારે એટલું ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે કહેવું પડશે કે તંત્રની એટલી સાવચેતી છે કે આપણે હવે પાણી પહેલા પાળ બાંધવી એ બહુ જ અગત્યનું છે. દાખલા તરીકે નરોત્તમદાસ ઝવેરી હોલને આપણે હોસ્પિટલમાં કન્વર્ટ કરવા માટેની તૈયારીઓ, પોસિબલ થર્ડ વેવની આપણે સંભાવના રાખીને, સાથે સાથે આ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ તરત ને તરત, દાખલા તરીકે કોઈ એક ફ્લેટમાં 8 કે 10 કેસ ડિટેક્ટ થયા છે તો એને સ્પ્રેડ આઉટ ના થાય, આપણી સર્વેલન્સની ઘેર લઈ જઈને કામગીરી કરવાની. આ જે બધી જ બાબતો છે એ અલ્ટિમેટલી આપણે પાણી પહેલા પાળ બાંધીએ, ચેતો નર સદા સુખી, જે આપણી ગુજરાતમાં જે કહેવત છે ગુજરાતીમાં, એને ધ્યાનમાં રાખીને આપણે એવા પ્રકારના પગલા લઈએ છીએ જેને પ્રોએક્ટિવ એક્શન્સ કહેવાય. પણ હેમંતભાઈ, જો આ પગલાની અસર કેમ દેખાતી નથી? કારણ કે 147 દિવસમાં 28 નવા કેસો ઉમેરાયા છે. ગઈકાલે પણ 54 જેટલા કેસો રાજ્યમાં હતા. હા, પણ ફોર્ચ્યુનેટલી અત્યારના જે લેટેસ્ટ રિપોર્ટ છે એમાં અમદાવાદમાં 8 જ કેસ આજના દિવસમાં ડિટેક્ટ થયા છે. ધેટ ઇઝ અ ગુડ થિંગ. એને માટે આપણે અભિનંદન બધાને જ આપવા પડે. પ્રજાની સાથે સાથે જે આપણું વ્યવસ્થા તંત્ર છે, સરકારની જે કામગીરી છે, કોર્પોરેશનની જે કામગીરી છે, એ સારી જ વસ્તુ છે. પરંતુ એ હજી આપણે આપણા ગાર્ડ્સને. પણ હેમંતભાઈ, આપે કીધું સરકારની તૈયારીઓ કે અગમચેતીના પગલા છે, અગમચેતીના ભાગરૂપે રાજકીય જમાવડા કે મેળાવડા કેટલા વ્યાજબી છે? હવે ભદ્રેશભાઈ, જો આમાં એવું છે કે આ બાત નીકળેલી તો બહુ દૂર તલક જાયગી, એવું જે કહીએ છે ને, એમાં એવું છે કે આમાં અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે, હું એવું માનું છું કે મેડિકલની દ્રષ્ટિએ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. નહીં, પણ પ્રિકોશન રાખવાની જરૂર નથી. મેડિકલમાં ઉર્વેશભાઈ બી સલાહ આપે છે કે પ્રિકોશન તો રાખવું પડશે. તો પ્રિકોશનના ભાગરૂપે આ જમાવડા કે મેળાવડા કેટલા નુકસાનકારક? હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના તો જે કોઈ કાર્યક્રમો થાય છે એમાં સમયાંતરે કાર્યક્રમની શરૂઆત થાય એના પહેલા અને અધવચ્ચે હંમેશા સોશિયલ ડિસ્ટન્સિંગ થી માંડીને, માસ્ક થી માંડીને, સેનિટાઈઝર થી માંડીને બધાની જ અપીલ વારંવાર કરવામાં આવે છે. અને સાથે સાથે સૌથી વધારે અગત્યની વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યક્રમને, તમને ખ્યાલ હોય તો ભદ્રેશભાઈ, હર ઘર દસ્તક આખો એક કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીએ આખો ડિઝાઇન કર્યો છે કે જેમાં પેજ પ્રમુખ થી માંડીને પેજ કમિટીનો સભ્ય એ પોતાના વોર્ડના દરેક ઘેર જઈને, એની પાછળ કોરોના ઉદ્દેશ છે કે 2022 ચૂંટણી ઉદ્દેશ છે? હું એવું માનું છું કે આને આપણે ચૂંટણીની સાથે એટલા માટે લક્ષમાં ન લેવું જોઈએ કે હજી ચૂંટણીને તો 1 વર્ષની વાર છે. અને આ જે છે આખી કામગીરી, ઇવન કોરોનાની જયારે પહેલા જે 2 આપણે સંક્રમણના કાળ જોયા એ દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એના ઘર અને પરિવારને બાજુમાં મૂકીને લોકોના સેવા કાર્યમાં જોતરાયેલો રહ્યો છે. એ પ્રજાએ નજર સમક્ષ જોયું છે. એટલે એ કમનસીબી રહે છે કે નિયમો તૂટ્યા છે પણ કોઈ બી કાર્યકર્તા સામે કે નેતા સામે કોઈ કાર્યવાહી થઈ નથી. પણ હેમાંગભાઈને સવાલ પૂછ્યું. હેમાંગભાઈ,
આપ કઈ રીતે જોવો છો? આપણે એવું કહી શકીએ કે અત્યારે જે કેસો આવી રહ્યા છે એ કોરોનાની ત્રીજી લહેરનું એલાર્મ છે, એ વાતથી કેટલા સહમત છો? ભદ્રેશભાઈ, જી. સૌથી પહેલી વાત એ છે હમ. કે લગભગ 70% સુધીના લોકો જી. કાં વેક્સિનેટેડ થઈ ગયા છે અથવા ઇન્ફેક્ટેડ થઈ ચુક્યા છે. યસ યસ. એટલે જેમ ડોક્ટર શાહ સાહેબે કીધું એમ હર્ડ ઇમ્યુનિટી આપણા વિસ્તારમાં ખૂબ સારી ડેવલપ થઈ ગઈ છે. બરાબર છે. એક પ્રશ્ન છે જી. કે આ ઇમ્યુનિટી વેક્સિન દ્વારા જે ઇમ્યુનિટી કરવામાં આવી છે યસ યસ. એ કેટલા મહિનાઓ સુધી રહેશે, હા. બુસ્ટર ડોઝ લેવો પડશે કે નહીં, આ બધા પ્રશ્નો હજી મેડિકલ ફિલ્ડમાં છે જેનો ઉકેલ હજી આવ્યો નથી. બરાબર છે. હવે આપના પ્રશ્નનો સીધો જવાબ, હા યસ, વધતા કેસો એલાર્મિંગ છે ને છે. ઓકે. જે રીતે કેસ અપેક્ષા રાખી હતી, ડોક્ટરોએ કીધું પણ હતું કે દિવાળી પછી આ કેસો વધવાના શરૂ થશે. જી જી જી. કારણ કે લોકો હર્યા ફર્યા છે, એકબીજાને મળ્યા છે, નિયમો ક્યાંક તૂટ્યા છે. જી. હવે બીજી વાત આવી રાજકીય મેળાવડાઓની અને સંમેલનોની. જી જી. એમાં નિયમ ક્યાંય પડાતા નથી. બરાબર. ભલે મારા મિત્ર હેમંતભાઈએ કીધું, પણ જયારે કોરોનાની બીજી વેવ ચાલતી હતી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ ક્યારેય કોરોનાના નિયમો પાડ્યા નથી. નેતાઓએ અને તંત્ર એની સામે ચોપચાપ આંખ વિચામણા કરતું રહ્યું. હેમાંગભાઈ, તંત્ર તો કોંગ્રેસ સામે પણ ચૂપ જ રહ્યું હતું. નહીં, બધા જ રાજકીય પક્ષો, બધા જ, પણ વિશેષ ભારતીય જનતા પાર્ટી. જી 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 જી. એટલે મૂળ વાત એ છે કે હાલ એવોઇડેબલ જે બધી પ્રવૃત્તિઓ છે જેને જરૂર બિનજરૂરી છે, યસ યસ યસ, હાલ પૂરતી હજી ગુજરાત. હેમાંગભાઈ, વાંધો શું છે? આપ બી ડોક્ટર છો એટલે થોડોક સવાલ એ પણ ટેકનિકલી પૂછું. વાંધો શું છે? અત્યારે મોટા ભાગના લોકોને સરકાર પણ દાવા કરે, જાહેરાત કરે છે કે આટલા લોકોને વેક્સિનેશન થઈ ગયું છે, તેમ છતાં આજનો આંકડો છે કે 55 લાખ લોકો એવા છે કે જે લોકોને એક પણ ડોઝ લીધો નથી, 46 લાખ લોકો એવા છે કે જેમને હજી બીજો ડોઝ બાકી છે. તો આ સંખ્યા ખરેખર ગંભીર કહેવાય કે નહીં? હેમાંગભાઈ, બીજો સવાલ કે લોકો બિંદાસ છે ને કે અમે રસી લઈ લીધી છે તો બીજી વાર જલ્દી સંક્રમણ થવાની શક્યતા નથી, પણ છતાં કેસો વધી રહ્યા છે. હેમાંગભાઈ, 55 લાખ લોકોએ વેક્સિન નથી લીધું, જી, એ ગંભીર બાબત ચોક્કસ છે. ઓકે. 46 લાખ લોકોએ જે સિંગલ ડોઝ વેક્સિન લીધો છે, જી જી જી, એમને ટેમ્પરરી થોડી ઇમ્યુનિટી તો આવી છે. એમને મોટિવેટ કરવા જોઈએ. 55 લાખ સુધી ગમે એમ સરકારે પહોંચવું જોઈએ. જી જી જી. એક વાતનું કોન્સોલેશન આપણે લઈએ કે ઇમ્યુનિટી અથવા વેક્સિન લીધેલા લોકોને જો ફરીથી કોરોના થાય તો સિવિયરિટી બહુ ઓછી હોય છે, અથવા જેમ શાહ સાહેબે કીધું એમ એ સિમ્પટોમેટિકલી પાસ થઈ જતું હોય છે. યસ યસ યસ. પણ એનો મતલબ એમ નથી કે હવે કોરોના વધશે જ નહીં, એની કોઈ ગેરંટી નથી, વધારો આવશે જ નહીં. ભલે ને માણસોના મૃત્યુ ના થાય, જી જી, માંદા પડે, વેન્ટિલેટર ઉપર ના જાય, પણ કેસ તો કેસ તરીકે ટ્રીટ હોસ્પિટલાઇઝ થઈને કરવો જ પડે. અચ્છા, હેમંતભાઈ, સાવચેતી રાખવી ગુજરાતની પ્રજાએ બહુ જરૂરી છે. પણ હેમંતભાઈ, મેળાવડાઓ બંધ કરવા પણ ખૂબ જરૂરી છે. સાચી વાત છે આપની. અને જ્યારે પછી કેસ આખા ગુજરાતમાં 0 થઈ જાય અને એનો ઇન્ક્યુબેશન ગાળો એટલે 4-6 અઠવાડિયા નીકળી જાય, પછી ઢીલી દોર આપવામાં આવે તો એમાં કોઈ વાંધો હોઈ શકે નહીં. અચ્છા, યસ. હેમંતભાઈ, આ એલાર્મ ને ડામવા માટેના પ્રયત્નો આપણે કેટલા કારગર લાગે છે? એક સવાલ. બીજો સવાલ, વેક્સિન લીધી છે તો બીજી વાર સંક્રમણ નહીં થાય ને હેમંતભાઈ? ઘણા લોકોને માઇન્ડસેટ થઈ ગયું જાવ. એ ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટીમાં રહીને આપણે આપણા ગાર્ડ્સ લોઅર ડાઉન કરીએ કે આપણે જે આપણા પ્રિકોશન્સ જે લેવાના છે એને ભૂલી જઈએ, એવું એટલા માટે ના કરવું જોઈએ કે હંમેશા બીજી સ્ટ્રેનનો ભય તો રહેલો જ છે કે અનનોન સ્ટ્રેનના લીધે જે ઇન્ફેક્શન થશે. અને બીજી બાબત કે વેક્સિન લીધા પછી બ્રેક થ્રુ ઇન્ફેક્શન તો થતા જ હોય છે. એટલે એવી બાબત ઉર્વેશભાઈ એમાં વધારે પ્રકાશ પાડશે કે જે પેશન્ટોને એન્ટીબોડી ડેવલપ થયા હોય તે છતાં પણ ક્યારેક એવું બને કે અમુક પેશન્ટોમાં વેક્સિનેશન લીધા પછી એન્ટીબોડી ડેવલપ ન થાય.
જી જી જી. અને પેલી ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટી હોય કે ના મેં 2 વેક્સિનેશનના ડોઝ લીધા છે એટલે મને પણ ઇન્ફેક્શન. હેમંતભાઈ મોટા ભાગની પ્રજાને એવું છે કે સરકાર મસ્ત મોટી જાહેરાતો કરે છે કે અમે આટલા લોકોને વેક્સિનેશન કરી દીધું છે એટલે લોકો બિંદાસ થઈ જાય છે ને. આમાં સરકાર પણ જે કહે છે કે અમે આટલા લોકોને વેક્સિનેશન કર્યું તો એનો પણ એક ખોટો મેસેજ જઈ રહ્યો છે હેમંતભાઈ. પણ આપણે સરકાર તરફથી અને માધ્યમો દ્વારા આપણે આ બાબત પ્રત્યે લોકોને સતત જાગૃત કરતા રહ્યા છીએ. નરેન્દ્રભાઈ મન કી બાતના લગભગ છેલ્લા જે 2 કે 3 કાર્યક્રમો થયા એમાં પણ એ કહેતા રહ્યા છે કે ભાઈ દવાઈ બી અને કડાઈ બી આપણે વેક્સિનેશન લીધું એનો મતલબ એવો નથી થતો કે આપણે પૂરેપૂરા સુરક્ષિત થઈ ગયા છે. ક્યારેક તો ઇન્ફેક્શન આવા બ્રેકથ્રુ ઇન્ફેક્શન જો લાગે અને એમાં આપણે અનફોર્ચ્યુનેટ એવા કિસ્સા બન્યા છે. દાખલા તરીકે અમેરિકાના ફોર્મર ચીફ ઓફ ધી આર્મી સ્ટાફ કોલિન પોવેલ નો બહુ પ્રખ્યાત દાખલો છે. એમના 2 વેક્સિનેશનના ડોઝ પત્યા પછી પણ એમને ઇન્ફેક્શન લાગ્યું ને હી એક્સપાયર્ડ. જી 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 બિલકુલ. એટલે આ બાબતને આપણે ભૂલવા જેવી નથી. એટલે માસ્કિંગ, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ આ બધી જ બાબતો એક્રોસ ધ સ્પેક્ટ્રમ સોસાયટીના કોઈ પણ સેક્શનમાં લાગુ પડે છે. ખાસ કરીને આપણે જ્યારે હેમંતભાઈ તમે જે આ જવાબ આપો છો ખરેખર ગંભીરતાથી જવાબ આપો છો. ના હું જે ભદ્રેશભાઈ જે વાત કરું છું એ બાબતમાં મને બીજી જે સૌથી વધારે બાબત અગત્યની જે લાગે છે કે એક વખત જયારે આપણે આ વેક્સિનેશન નું એપ્રુવલ બિલો 18 યર્સ ઓફ એજમાં આવે તો સ્કૂલ ગોઈંગ અને એડોલેસન્ટ પોપ્યુલેશનમાં આ વેક્સિનેશનનો પણ એક ડ્રાઈવ જો થાય તો એ વધારે સારું એટલા માટે રહેશે કે યુરોપ અને અમેરિકામાં 11 to 18 યર્સ ઓફ એજમાં ઇવન 4 કે 5 વર્ષના બાળકોમાં કોરોનાના ઇન્ફેક્શનના લીધે આ બાળકો વેન્ટિલેટર પર હોય, પાઇપેટ પર હોય એવા કિસ્સા બન્યા છે ને દે હેવ અનફોર્ચ્યુનેટલી લોસ્ટ ધોઝ ચિલ્ડ્રન. હા બિલકુલ. સૌથી વધારે અગત્યની બાબત એ છે કે એક વખત એપ્રુવલ આવે. પણ હેમંતભાઈ મારો સવાલ એટલા માટે હતો કે તમે ખરેખર જો ગંભીરતાથી નિવેદન આપી રહ્યા છો તો જવાબ આપી રહ્યા છો તો આ ગંભીરતા તંત્રમાં કેટલી છે બીજું કે અત્યારથી જો એલાર્મ માનવામાં આવે તો એવા કોઈ પરિપત્રો જાહેરનામાની જરૂર છે ખરી કે પ્રજાને પણ કંટ્રોલમાં રાખી શકાય? ભદ્રેશભાઈ તમને મને જણાવતા આનંદ થશે, ઉર્વેશભાઈનો તો ખ્યાલ છે કે ગુજરાત સરકારે તો સમગ્ર પ્રાઇમરી હેલ્થ સેન્ટરના લેવલ સુધી કોવિડના 3rd વેવ ને એમાંય પીડિયાટ્રિક પેશન્ટોમાં એટલે બાળકોમાં દાખલા તરીકે આ કોરોનાનું ઇન્ફેક્શન થયું તો એની સામે આપણે કેવી રીતે લડવું એ માટેનું ટોટલ પ્રિપરેશન, એના કાઉન્સેલિંગના ક્લાસીસ, એના એજ્યુકેશનના ક્લાસીસ, એ પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, ડોક્ટર્સ સુધીના આપણે બહુ જ ઘનિષ્ઠ રીતે કન્ડક્ટ કર્યા છે અને તંત્ર તો બિલકુલ સાબદું છે, સજ્જ છે કે દાખલા તરીકે આ ઇન્ફેક્શન આવશે તો વી વિલ ફાઇટ ટુ ધેટ. ઓકે ચલો ઠીક છે. ઉર્વેશભાઈ એક મિનિટ હેમંતભાઈ. ઉર્વેશભાઈ મારો સવાલ એ છે કે આ જેમ હેમંતભાઈ કીધું એ વાતથી કેટલા સમજ છો અને ખાલી પ્રજાના સ્તર પર કે પછી તંત્રના સ્તર પર પણ ધ્યાન રાખવાની જરૂર છે. આપણે પ્રિકોશનના ભાગરૂપે કયા પગલા ભરી શકીએ એ આપણા પાસેથી જવાબ માંગીશું. અને બીજો સવાલ એ થઈ રહ્યો છે કે માત્ર પ્રજા જ ગેધરિંગ છે એ ના કરે કે રાજકીય કે ધાર્મિક કે સામાજિક લેવલ પર પણ ન થવા જોઈએ, શું કહેશું? હેમંતભાઈની 2 વાત સાથે હું સંમત થઉં છું. પહેલી વસ્તુ તો એમને જે કીધી કે દરેકે ડિસ્ટ્રિક્ટ લેવલે અથવા તો ટાઉન લેવલે જેટલા પણ ડોક્ટર અને હેલ્થ કેર વર્કર છે એને 3rd વેવની સામે સજ્જ થવા માટેની ટ્રેનિંગ ખૂબ સઘન થઈ ચૂકી છે અને હજુ પણ ચાલુ છે. અત્યારે પણ દરેકને પ્રિપેર કરી રહ્યા છે કે કદાચ જો અચાનક 3rd વેવ આવી જાય તો આપણે કેવી રીતે ટેકલ કરી શકીએ એ ટ્રેનિંગ ચાલી જ રહી છે. બરાબર છે. વસ્તુ એમણે એ જે કીધી કે બ્રેકથ્રુ ઇન્ફેક્શન્સ એની સાથે હું એ રીતે પણ સહમત છું અને એ પણ આપણે હેમંતભાઈ જાણતા જ હશો કે હિપેટાઇટિસ બી જેવી વેક્સિન કે જેમાં 3 ડોઝ લઈએ છે તેમાં પણ 5 થી 10% જેટલા નોન રિસ્પોન્ડર્સ હોય છે. એટલે એવા 5 to 10% નોન રિસ્પોન્ડર્સ હોવાના ચાન્સીસ આ વેક્સિનમાં પણ છે. એટલે એ લોકો જાણતા નથી કે ખરેખર પોતે નોન રિસ્પોન્ડર છે. તો જો એ લોકો 2 વેક્સિન લીધા પછી જો 2 તરકા રહીને ફરે તો એની અંદર આ ઇન્ફેક્શન થઈ શકે તો સિવિયર ફોર્મ એનું લઈ શકે. ઓકે અચ્છા હેમાંગભાઈ આપના માટે સવાલ છે કે વેક્સિન લઈ લીધી છે કોઈ એક એક્સ વ્યક્તિએ તો એ એક્સ વ્યક્તિ એવું માનતો કે મને સંક્રમણ નહીં થાય કેટલી મોટી મિથ કહેવાશે. બીજો સવાલ કે પોતે સ્પ્રેડર સાબિત થઈ શકે ખરી જેમણે વેક્સિન લીધી છે? બંને વાતમાં હું આપને એક પછી એક જવાબ આપું કે વેક્સિન લીધા પછી જો બ્લડ ટેસ્ટ કરીને વેક્સિન ઇન્ડ્યુસ એન્ટીબોડી લેવલ જોવામાં આવ્યું હોય અને પછી માણસ કોન્ફિડન્સ હોય કે મારામાં ઇમ્યુનિટી આવી ગઈ છે જે લેબોરેટરીમાં તપાસ થઈ શકે છે અને હવે મને નહીં થાય તો એ વાત ઠીક છે. આપણે ત્યાં વેક્સિન ઇન્ડ્યુસ એન્ટીબોડીનો એવો કોઈ રેમ્પન્ટ બધા લોકોએ કરાવ્યું એવું નથી. એવી કોઈએ પણ ખોટી ભ્રમણામાં ના રહેવું, બેદરકાર ના થઈ જવું
કે મેં વેક્સિન લઈ લીધી છે માટે હવે મને લાગશે નહીં. બરાબર છે. અને વેક્સિન લીધેલો માણસ સ્પ્રેડર થઈ શકે છે. જી 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 જી. જેને ઇમ્યુનિટી ડેવલપ નથી થઈ એ પણ અને થઈ છે એ પણ. મારા નાકમાં વેક્સિન આના વાયરસ આવી ગયા, ગળામાં આવી ગયા, પણ મારા શરીરમાં ઘૂસી હજી નથી શક્યા. ત્યારે હું ખાંસી ખાવ, ડ્રોપલેટ ઇન્ફેક્શન જે રીતે કોરોના ફેલાય છે, જે રીતે હું બીજા દર્દીને ચોક્કસ ચેપ લગાડી શકું છું. અને આ વાત પણ તંત્રએ નોંધ કરી. અને આપે મને પ્રશ્ન નથી પૂછ્યો પણ હું જવાબ દીધા વગર નથી રહી શકતો. બોલો બોલો બોલો. તંત્રની જવાબદારી પણ એટલી જ છે. તંત્રએ અત્યારે ઢીલાસ વર્તવાની જરૂર નથી. બરાબર છે. હેમાંગભાઈ, અમે પણ આશા રાખીએ છીએ કે વિપક્ષ તરીકે તમે પણ તંત્રની ખામીઓ શોધી આપો. મીડિયા એમની રીતે કામ કરે છે, પણ એ બીજી જેમ કોરોનાની બીજી લહેર પહેલા આપ ઘણીવાર તંત્રને અને સરકારને સલાહ આપતા હતા, સંકેત આપતા હતા. અત્યારે આ એલાર્મ સિસ્ટમ પરથી કોઈ સંકેત તંત્રને આપવા માંગો છો? હું ચોક્કસ સંકેત આપવા માંગુ છું કે જે એરિયામાંથી કેસ ડિટેક્ટ થયા છે એ રહેણાંક વિસ્તારને ક્વોરન્ટાઇન ફરજિયાત કરવો પડે. બરાબર છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું પડે. અને કોન્ટેક્ટ ટ્રેસિંગમાં જો કોઈને પોઝિટિવ આવે તો એને પણ તરત ક્વોરન્ટાઇન કરવા પડે. બીજું, વિદેશથી આવતા નાગરિકો છે, હેમંતભાઈએ વાત કરી કે 2 વાયરસ આપણે ત્યાં ડેલ્ટા ને લેમ્બડા મળ્યા છે, નવી સ્ટ્રેન. વિદેશથી આવતા નાગરિકો ઉપર બહુ સખ્તાઈ રાખવાની જરૂર છે. બરાબર છે. એ લોકો જ લઈ આવશે. નવી સ્ટ્રેન જે બહારથી આવશે એ વિદેશથી આવતા આપણા એનઆરઆઈ અને પ્રવાસીઓ જ લઈ આવવાના છે. એટલે ત્યાં તંત્રએ ખૂબ જ સખત થવાની જરૂર છે. અને એ લોકોને ક્વોરન્ટાઇન અને 2 પોઝિટિવ ટેસ્ટ પછી જ સ્ટેટમાં એન્ટર થવાની પરમિશન આપવી જરૂરી છે. જી હેમંતભાઈ, શોર્ટમાં આપના તરફથી પ્રજાને એક મેસેજ. હેમંતભાઈ. ભદ્રેશભાઈ, એક જ બાબત જે સૌથી વધારે અગત્યની, તંત્ર ખૂબ સાબદું છે. ટ્રેનિંગ નર્સિંગ સ્ટાફ થી માંડીને, પેરામેડિકલ સ્ટાફ થી માંડીને, મેડિકલ સ્ટાફની 3rd વેવના પોસિબલ ઇન્વેઝન માટેની પૂરેપૂરી છે. પરંતુ પ્રજા તરીકે, આપણે એક નાગરિક તરીકે સૌએ અત્યાર સુધી આપણે જે આદેશોનું, જે સૂચનાઓનું આપણે પાલન કર્યું છે એ જ પાલન કરતા રહીએ તો મને એવું ચોક્કસપણે લાગે છે કે દિવાળી પછીના લગભગ 15 દિવસ થવાયા. કાલે દેવ દિવાળી થશે. એટલે જો 15 દિવસમાં આપણે જો 100 ની નીચે આપણો આંકડો રાખી શકીશું તો પોસિબલી કદાચ આપણે 3rd વેવ એવોઇડ કરવામાં સદભાગી થઈશું, એવું મને ચોક્કસપણે લાગે છે. ઉર્વેશભાઈ, શોર્ટમાં. જ્યારે પણ પેન્ડેમિક આપણે ડિક્લેર કર્યો ત્યારે આપણે એના નિયમો બનાવ્યા હતા કે શું વસ્તુ ધ્યાનમાં રાખવી. એટલે હજુ પેન્ડેમિક ચાલુ જ છે, પેન્ડેમિક પૂરો થઈ ગયો એવું ડિક્લેર ના થાય ત્યાં સુધી કોરોનાના પેન્ડેમિકને નાથવા માટે જેટલા પણ નિયમો બનાવ્યા છે એ દરેક નિયમ કે હેમાંગભાઈએ કીધું એ પ્રમાણે ફોરેન થી આવતા હોય તો એનું પણ પ્રોપર સ્ક્રીનિંગ અને ફોલોઅપ થવું જોઈએ. અને આપણે લોકોએ કે તંત્ર તથા પબ્લિકે એનું ધ્યાન રાખવું જોઈએ. જ્યાં સુધી પેન્ડેમિક એન્ડ ડિક્લેર ના થાય ત્યાં સુધી નિયમનું પાલન કરવું જ પડે. ઓકે દર્શક મિત્રો, સમયની અવધિ નડી રહી છે. ચર્ચાને સમાપ્ત કર્યું. 3 ડોક્ટર્સ છે, ભલે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ તરફથી પ્રવક્તા અને નેતાઓને અમે આમંત્રિત કર્યા હતા, પણ સાથે સાથે ચર્ચા એટલા માટે પણ કરવામાં આવી રહી છે કે જે કેસો વધી રહ્યા છે, ખરેખર એલાર્મ સિસ્ટમ છે રાજ્ય માટે. અને જો એલાર્મ સિસ્ટમ છે તો હેમંતભાઈ તો સાંત્વના આપી રહ્યા છે, આપણને વિશ્વાસ આપી રહ્યા છે કે તંત્ર સાબદું છે. પણ તેમ છતાં તંત્રની જે વાત છે એ સાંભળીને લોકોએ ગફલતમાં રહેવાની જરૂર નથી. એક ખાસ સૂચના આપવામાં આવી રહી છે કે લોકો, એટલે તંત્ર અને પ્રજા બંને તરફથી કોઈ પ્રકારની નાની પણ ગફલત ના રહી જાય, જેથી કરી આ સંક્રમણના જે કેસો છે વધતા નજરે પડે. આશા રાખીએ છીએ કે દરેક પ્રકારની જે તકેદારી, કોરોના 2 ની વાત હોય કે કોરોના પહેલાની જે અસર જોવા મળી હતી ત્યારથી જે નિયમો ચાલુ જોવા મળે છે એ નિયમોનું પાલન સખતપણે કરવામાં આવે તેવી આપણે આશા રાખી શકીએ છીએ. પછી પ્રજાના ભાગરૂપે હોય કે પછી તંત્રના ભાગરૂપે હોય, દરેક સ્તર પર આપણે તકેદારીને ધ્યાન રાખવાની જરૂર છે. આશા રાખીએ છીએ કે આ સંક્રમણ આપણને વધતું જોવા ન મળે અને ત્રીજી લહેરની અસર જોવા ન મળી શકે. આ ચર્ચાને સમાપ્ત કરે છે. આ ચર્ચામાં પ્રણવે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય પર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.